ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બ્રહ્મભાવ ને મહિમાની વાત ઝાઝી કહેતા નથી, કેમ જે એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે. તે સારું વર્તમાન ને પુરુષ પ્રયત્નની વાત કરીએ છીએ, કેમ જે અનંત જીવને પ્રભુ ભજાવા છે માટે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય કે વધુ વર્તાય, પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે, ને કેટલાક લખે છે, ભણે છે, ને કેટલાક ખડ વાઢવા જાય છે, ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિ ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું જે એ સર્વે દેહનો વ્યવહાર છે તે કરવું જોઈએ, પણ કરવાનું તો બીજું છે. તે શું છે? મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસનાને જ્ઞાન શીખવું, સત્સંગ કુસંગ ઓળખવો, ને સત્સંગમાં રહેવા એવો દ્રઢ પાયો કરવો, ઇત્યાદિ કરવાનું છે તે કરવું. અને મનુષ્યને જે ક્રિયા કરવાનું કહીએ તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે. પણ જ્ઞાન વિના સર્વે કાચું છે, ને અંતરમાં ખોટા ગાંઠ થાય તે પણ જ્ઞાનની કસર છે. અને મહારાજ પૂછતા જે એને કિયા સાધુ સાથે હેત છે, ને કિયા સાધુ પાસે બેઠક ઉઠક છે, એમ તપાસ કરવાનું કહેતા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ત્રણ વાત સર્વ કરતાં મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે ત્યાગ વૈરાગ્યાધિક તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. તેની વિકતિ જે એક તો ઉપાસના, બીજી આજ્ઞા, ને ત્રીજું ભગવદી સાથે સુહૃદપણું, એ ત્રણ અવશ્ય રાખવા. તે ત્રણેય જેમાં હોય તે મોટાને ગમે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું, ને તે વિના તો ગુણદોષ યથાર્થ ન સૂજે. ને અંતરદ્રષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે, ને બાહ્ય દ્રષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્ય દ્રષ્ટિ દૈત્યની કહી છે, ને અંતરદ્રષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય. ને જેમ ચકમક ખરે તે ખેરતા દેવતા કળીમાં લાગી જાય છે, એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય એ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાસના છે તે જઠરાગ્નિથી બળતી નથી, બાહ્ય અગ્નિથી બળતી નથી, પ્રલયકાળના અગ્નિથી બળતી નથી. જેમ પૃથ્વીમાં બીજ છે તે અગ્નિ લાગે છે તો પણ બળતા નથી, પાછા ઉગે છે. ને તે બીજને તાવડીમાં શેકીએ તો ઉગે નહીં. તેમ વાસના બીજા અગ્નિથી બળતી નથી, પણ જ્ઞાનરૂપ અગ્નિથી બળે છે. તે જ્ઞાનરૂપ અગ્નિ તે શું છે? ભગવાનની ઉપાસના ને ભગવાનની આજ્ઞા. તેથી વાસનાલિંગ કારણ દેહનો નાશ થાય છે, બીજા કોઈ સાધનથી નાશ થતો નથી. ને કેટલી વાસના બળી છે ને કેટલી બાકી છે તે ઉપરથી શુકમુનિની કહેલી વાત કરી જે આજ્ઞા પડે છે એટલી વાસના બળે છે. ને આજ્ઞામાં તો નિયમ આવ્યા, પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે પાળ્યાથી વાસના બળે. તે આજ્ઞા કઈ તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ આજ્ઞા પડે તો કારણ દેહનો નાશ થાય છે, પણ શિક્ષાપત્રી બરાબર પડતી નથી તેટલી ખોટ છે, અને તેટલું દુઃખ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રહલાદે 10,000 વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું, પણ જીતાણા નહીં. ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિ કરીને જીતી લીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સુરતથી મહારાજ ચાલ્યા, તે કીમ નદીમાં ઉતર્યા. ત્યાં ભારે ભારે સુખડા થાળ ભરીને બ્રહ્મચારીએ મૂક્યા. ત્યારે મહારાજ કહે, આપણે ત્યાગી આવું ન ખવાય. પછી સાથવો મંગાવ્યો, તેમાં પણ સાકર ન નાખી, ને મીઠું ને સાથવો જમ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધારણ ભક્તનું તો ઠીક છે, ને જેને ઉત્તમ થવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહીં, ને હેત ન રાખવું તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. અને આ સભા તો અક્ષરધામની છે, અને ગોલોક વૈકુંઠના મુક્ત કસર ટાળવા અહીં આવે છે. માટે આ તો પુરુષોત્તમ પ્રગટ્યા છે, ને તેના સાધુ છે. ત્યાં ખબરદાર થઈને મંડવું, કેમ જે
તે વાત પછી નહીં મળે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભજન કરવું તે રાતમાં ઉઠી ઉઠીને મંડે ત્યારે સાચું. આ સાહેબ તારો પણ મન રાખ્યો એમ મન રાખીએ કાંઈ થાય નહીં. એ તો ઠીક. વાહ વાહ. અરે કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ ઉગાડે નહીં. જાણે રખે ઊંઘ ઉડી જશે ને માલ વહી જશે ને આખી રાત ચસચસાવે ને દીએ તો ગપોડામાંથી નવરાશ્ય ન થાય. તેણે શું કાંઈ ભગવાન રાજી થાય છે? ને જાણે મોટા થઈ ગયા પણ અમરીશ જેવું એ ક્યાં થવાનું છે? ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું આ તો ફરવા જઈને સૂઈ રહે. એમ કહીને કરજો સત્સંગની સાયરે વાલા એ કીર્તન બોલ્યા. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 18મું, નાસ્તિક અને શુષ્ક વેદાંતિનું. સ્વામિનારાયણ હરે. સંવત 1878 માક્ષર વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો અને ધોરી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઈ ઓઢી હતી અને મસ્તક ઉપર ધોરો ફેંટો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું છે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહીં, તે એવા તો આ સંસારમાં બે મત છે. એક તો નાસ્તિકનો અને બીજો શુષ્ક વેદાંતિનો. એ બે અતિ કુસંગ છે અને પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાર્ય છૂટકો થાય. તથા બાર હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિક જે મોટા પાપ તેના કરનારાનો પણ કોઈ કાર્ય છૂટકો થાય ખરો. પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાર્ય છૂટકો થાય નહીં. શા માટે જે એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે રામચંદ્રજી ને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને શ્રી કૃષ્ણે દૈત્ય માર્યા તથા પરસ્ત્રીના સંગ કીધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે. એવી રીતે અધમ ઉદ્ધારણ ને પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે. તે જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય એવી રીતે અનંત ભગવાન માન્યા છે. પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી. જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે અને શુષ્ક વેદાંતિ છે. તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે. માટે જ્યારે એમ સમજાય છે હું બ્રહ્મ છું ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહીં અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં એમ માનીને પછી પાપ કરતાં પણ બીએ નહીં અને મનમાં એમ સમજે છે આપણે નિર્ગુણ માર્ગને પામ્યા જ છીએ
માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે. પણ એ શુષ્ક વેદાંતિ એટલો તપાસ કરતા નથી. જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ, તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ ઠેરાણું. કેમ જી? એ એમ કહે છે જે બ્રહ્મ છે તે જ સ્થાવર જંગમ રૂપ થયા છે. ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય, તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું. અને એ તો એમ જાણે છે જે અમે જન્મ મરણથી છૂટીશું, પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મ મરણ સાચું થયું. ત્યારે આપણ પણ ઘણું સમજીશું તો પોતાને બ્રહ્મ સ્વરૂપ માનીશું તો પણ જન્મ મરણ નહીં ટરે. માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે. તો પણ કોઈ તપાસીને જોતા નથી. અને જીભે તો એમ બકે છે જે આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ, તે કેનું ભજન કરીએ અને કેને નમસ્કાર કરીએ, એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે. અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નહીં તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે. પણ એમ વિચારતા નથી જે પોતાને મતે કરીને જ પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો. અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂકે છે. અને સાચા જ્ઞાની જે નારદ સનકાદિક શુકજી, તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામરટન અને કીર્તન તેને કરે છે. અને શ્વેતદીપને વિશે જે નિરંમુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે અને કારના પણ કાર છે. તે પણ પરમેશ્વરનું ધ્યાન, નામરટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે. અને પોતે અક્ષર સ્વરૂપ છે તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે. અને બદ્રિકાશ્રમને વિશે જે ઉદ્ધવ ને તનુ ઋષિ આદિક મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને એ શુષ્ક વેદાંતિ તો કેવળ દેહાભિમાની જીવ છે તો પણ ભગવાનનું ધ્યાન, સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદ્વીપવાસી જે નિરંમુક્ત તેને વિશે જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા બદ્રિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તેના કોટીમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતિને વિશે સામર્થ્ય પણ નથી ને જ્ઞાન પણ નથી. તો પણ પરમેશ્વરના સમાવડિયા થઈને બેઠા છે. માટે એ પાકા અજ્ઞાની છે. અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે. અને એ તો કોટી કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે તો પણ તેનો છૂટકો નહીં થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી, તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતિ તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતિનો સંગ કરવો જ નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 18મું વચનામૃત જે તે થયું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ 10 અધ્યાત્મ અને વ્યવહાર. નૈરોબી ખાતે સત્સંગ સભામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે યોજાયેલ પ્રશ્નોત્તરીના કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે. સ્પષ્ટતા માટે પ્રશ્નો પુનઃ ધ્વનિ મુદ્રિત કરેલ છે. બાપા, જે પ્રામાણિકતાને નેવે મૂકીને વેપાર ધંધા કરે છે તે સુખી થતા જણાય છે,
અને અમે સત્સંગી હોવાથી શુદ્ધ અને પવિત્રપણે વ્યવહાર કરીએ તો ઘણીવાર પાછળ રહી જતા હોઈએ એવું લાગે છે. તો આવી વખતે અમારે શું કરવું? બરાબર છે. આપણે બધાને પ્રશ્ન સ્પર્શે છે કે આપણે બહુ જ સત્સંગના નિયમ ધર્મ બધું પાળીએ, નીતિથી રહીએ, પ્રમાણથી રહીએ અને ધંધા પાણી કરીએ છીએ તો પણ આપણે જેટલું ઈચ્છા હોય એટલે પૂર્ણ થતી નથી. કે ભાઈ ચાલો આપણે આ ભાઈને કરોડ રૂપિયા મળે, મને પણ મળે, એ નીતિ નિયમથી કરીએ છીએ છતાં આપણને મળતા નથી. પેલો ખોટું કરે છે, નીતિ વગરનું કરે છે, ખોટું. અત્યારે કૌભાંડ તો બહુ ચાલે છે, તમે લોકો જાણતા જ હશે. એ રીતે કરોડોનું ચાલે છે, કરોડોનું, એક બેનું નહીં, ખોટું કરીને કરે છે. અને આપણે બાલા મારીએ છીએ કે જે કરીએ એમાં હરખું ના આવે, કાં તો આમ થાય ને તેમ થાય. હવે ભગવાનની આજ્ઞા નીતિ નિયમ પાડીએ છીએ તો પણ એટલે આ દુનિયાનો ફેર એવો છે, એમાં આપણે તેથી શું થાય, શ્રદ્ધા આપણી ઘટી જાય કે આપણે ભગવાનનું ભજન કર્યું, સત્સંગ રાખ્યો, આ બધું રાખ્યું, પણ આપણે બે પાંદડે તો થયા નહીં. એના કરતાં મૂકી દો ને પડે, એના કરતાં રબારી પાસે, અરે મદારી પાસે જાઓ તો ધનના ઢગલા. એટલે ખોટું કરાવ્યા, આ બધા છે ખોટું જ કરવાના. તો એની પાસે જે એની પાસે સાચી વસ્તુ છે નહીં, એને આ લોકો છેતરવાના, નાગને લઈ જાય અને આમ તો ખેલ કરીને લઈ લે, આમ અદરા કુદાવે અને તમને દોરો, નાગદાદાનો દોરો બાંધવાનો. હવે દોરામાં જેવું હોય તો એ કરોડપતિ ના થાય, શું કરવા આવે? આપણે બહુ બુદ્ધિથી વિચાર કરવાનો છે. જો એની પાસે જ આટલું બધું હોય તો એ પછી આપણે એ જ કરોડપતિ ના થઈ જાય, એને દૂધના પૈસા નથી મળતા. એટલે આવી બધી ઝંઝટોની અંદર, આવી વાતોની અંદર આપણે ભરમાઈએ છીએ. કેટલો તમે સ્વામિનારાયણ થયા અને તમારું શું થયું, એવો પ્રશ્ન કરે. ભાઈ એ તો સ્વામિનારાયણ થયા કે ના થયા એની વાત ક્યાં છે? એ તો ભગવાનની ઈચ્છા મુજબ, ભગવાનની મરજી મુજબ થાય છે. સર્વ કરતા પરમાત્મા છે. આપણે એક વસ્તુ તો પહેલો નિશ્ચય થવો જોઈએ, પછી ગમે ત્યાં દુનિયામાં જઈએ ને તો કોઈની પર આસ્થા આપણે બેહે નહીં કે ભગવાન છે, કરતા છે, અને આપણે એમના થયા છે તો એ આપણે માટે સારું જ કરવાનું છે. મહારાજે કહ્યું કે ભાઈ સુખ આવે તો સુખ ભોગ લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગ લેવું. પછી વિચાર જ ના આવે કે ભાઈ આ અનીતિ કરે છે, વધારે ખાય છે અને આપણે વજન પાડીએ, પણ એને નરકમાં જવાનું છે અને આપણે અક્ષરધામમાં જવાનું છે. એવો આપણો દ્રઢ નિશ્ચય હોય કે ભલે આપણે કમાની દુનિયાની ઓછી તો મોહ મમતા ઓછી થશે, એમાં વાસનાઓ છે દૂર થશે, પણ ભગવાનના આશ્રિત થયા છે એ ભગવાનના ધામને જ પામે. એટલે એ જ નિષ્ઠા આપણી નથી, એટલે ડગમગ થાય કે આપણે અનીતિથી કરે છે અને સુખી પ્લેનમાં ઉડે છે અને મારે પગે ચાલીને જવું પડે. તેમાં શું થાય? કસરત થાય, શરીર સારું, પ્લેનમાં વારાને દુઃખ થાય, પેટમાં દુખે, માથું દુખે, બધી ઘણી જાતના રોગ ઊભા થાય. એટલે પહેલાં તો શું કે ગામડાઓની અંદર ને બધે એ માણસો ચાલવાનું જ હોય, ચાલીને જ જવાનું હોય. આ ગામથી પેલા ગામ જવાનું હોય તો પણ એ સહેજે બધી કસરત થાય. અને બૈરા છે પણ હવે કૂવો પાણી ભરવા જાય તો ખેંચીને પાણી ભરવાનું, એટલે એને પણ કસરત થાય. લોટ દરવાનો હતો, આ ઘંટીઓ નથી તો હાથે દરતા બધા, તો એ બી કસરત થાય. અને ખેડૂતોના સાથે પાછા સવારે રસોઈ બસોઈ તૈયાર કરીને ખેતરમાં એના ધનીને રોટલો, હવાનું વારું નાસ્તો, બ્રેકફાસ્ટ આપવા જાય. એટલે આવું બધું કસરત થતી તો શરીર સારા તો અમારા રોગય નહોતા, આટલા બધા રોગય નહોતા, હવનું કામ ચાલતું. પણ હવે જેટલી આપણી કસરત મટી ગઈ, માનસિક પણ આપણી બધી કસરત કાંઈ નહીં. આના બેઠા એક અને ખુરશીમાં, ઘરેથી મોટરમાં બેઠા અને ખુરશી જઈને બેસી ગયા, ખુરશીમાંથી ઉતર્યા અને મોટરમાં પાછા ઘરે. એટલે એમાં શું થાય? બીજું કંઈ થાય ખરું? શરીરના રોગ વધે, મનના રોગ વધે, બધી વિચારો આવે, શું થાય, કેમ થઈએ. એટલે આ રીતે પેલી હતું તો શરીર સારા પણ રહેતા હતા. પણ જ્યારે આપણે આ બધું મૂકી દીધું ત્યારે થયું એમ આપણે પણ એવું હોય કે આપણે ભગવાનના થયા છે, એટલે ભગવાન આપણે જે કંઈ કરતા હશે એ આપણી કસરત છે. એટલે આપણું સારું થવાનું છે, એની અંદરથી એમાં આપણું સારું થવાનું છે એમ આપણે સમજવું જોઈએ કે શરીર આપણું સારું નિરોગી રહે, બીજું રીતે કોઈ વાંધો ના આવે. તેટલી કસરત થાય એટલે દુઃખ તો પડે છે ચાલવાનું, બીજું ત્રીજું. અને પેલા મોટરમાં બેન ધમધમાટ જતા હોય અને આપણે જોઈ રહ્યા વાગડ. એટલે કહેવાનું શું છે
કે આપણને એમ થાય કે હવે પ્લેનમાં જાય પણ પ્લેનમાં જવાવાળાને મુશ્કેલી થાય. કારણ કે એ તો જે પ્રારબ્ધ છે તો ભોગવ્યા આગળ છૂટકો જ નથી. અત્યારે આપણને એમાં સુખ દેખાય છે પણ અંતે દુઃખનું કારણ છે. અત્યારે સુખ દેખાય પણ અંતે દુઃખનું કારણ છે. જ્યાં સુધી ભગવાનનો આશરો નથી, ભગવાનના આદેશો જીવન થતી, ત્યાં સુધી દુઃખ રહેવાનું. ગમે એટલું મળશે એની અંદરથી ઘણા પ્રશ્નો ઊભા થવાના છે. થાય છે, આપણે બધા જોઈએ છે. જેને ખોટી રીતે પૈસા ભેગા કર્યા એ કૌભાંડો ચાલે છે, તેમાં જગતની એની આબરૂ નથી. પછી હું છોરાઈને કહે તમારી જોડે મળીને કે હું શું, પણ શું એને કોને પ્રત્યે પ્રેમ થાય? એના પ્રત્યે એ જ થાય ખરું? ન થાય એવાની માણસ જોઈને આપણે ધિક્કાર થાય છે. અને ભગવાનનો ભક્ત હોય કંઈ ના કરતો એના પ્રત્યે પ્રેમ થાય કે ભાઈ ભગત છે, સારો છે, પ્રમાણિકતા છે. એટલે પૈસાથી મહત્તા માની હોય, જગતની મોટપથી મહત્તા માની હોય તો એ તો દુઃખનું કારણ થવાનું. અત્યારે સારું છે પણ ભવિષ્ય આપણું ખરાબ છે. ભગવાનના ભક્તને અત્યારે કશું દેખાતું નથી પણ ભવિષ્ય સારું છે કે એને ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થશે અને કાયમનો સુખ્યો થશે. પેલાને માટે જન્મને મરણ, જન્મને મરણ, જન્મ નરમ એને માટે છે. અને આપણે ભગવાનના ભક્ત છે તો ભગવાને આપણી ગમે એવી કસર હશે તો ટાળીને પણ ભગવાન અક્ષરધામમાં બેસાડી દે છે. એટલે પૈસાથી સુખી નથી, રાજ મળવાથી સુખી નથી, બીજી મળવાથી નથી. જ્ઞાન, ડૉક્ટર સ્વામીને કહ્યું જ્ઞાન છે, સમજણ થશે તો સુખ્યો થશે. બંગલા મોટરથી સુખ્યા નથી થવાતું. જ્ઞાન એ ઝૂંપડામાં રહેતો હશે એ આનંદમાં. સબરી બિલ્ડી છે, ઝૂંપડામાં રહેતી હતી, એની પાસે કાંઈ જ નહોતું. ભગવાન રામનો આશરો હતો, જ્ઞાન હતું એને, તો અખંડ આનંદમાં જ, અખંડ 24 કલાક આનંદ રહે છે. એટલે ભગવાનનો જે ભક્ત છે એને ભગવાનનો આશરો થયો છે, એને બળ મળ્યું છે તો એને આનંદ જ રહેવાનો છે. પેલાને પૈસા બંગલાની અંદર પણ ઊંઘ ના આવે, ગોળીઓ ખાવી પડે છે. તમારે ખાવી હોય તો અમેરિકા જજો, નાગને લઈને જજો, બતાવજો મારો નાગ છે. ગોળીઓ ના ખાવી પડે એને માટે. એટલે એવું છે કે આપણે ત્યાં ગોળીઓ ખાવી પડે, પૈસા બધા છે તો પણ રોગ શરીરમાં થાય છે, મુશ્કેલીઓ આવે છે, ધંધામાં મુશ્કેલીઓ આવે છે, પૈસાદાર નહીં આવે છે અને ના પૈસાદાર નહીં આવે. પણ પેલાને છે ભગવાનનો આશરો નથી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી એટલે દુખ્યો, અને જે છે એને સુખ્યા. મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત છે અને એક જગતનો જીવ છે. હવે જગતના જીવ જ્યારે મરે ત્યારે એને બહુ સારી રીતે એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે. કારણ કે પૈસાદાર માણસ છે, બધો ઉદ્યોગપતિ છે, તેને એની પાસે એના મરણ વખતે મોટા મોટા માણસો આવશે, મોટરો, ગાડીઓ, પ્લેન લઈને, અને એ રીતે એને અગ્નિ સંસ્કાર પાછો ચંદનના લાકડામાં થાય. ચંદનનું લાકડું તો મોંઘું છે, ખબર છે ને દરબાર? એટલે એ જ મોંઘા લાકડામાં એનો અગ્નિ સંસ્કાર થાય અને આટલા બધા માણસો આવે અને એને માટે શોક દરબાર કરે. પણ સ્વામી કહે છે કે એને ભગવાનનો આશરો નથી, એટલે ભલે આ સારી રીતે સગવડથી એનું મૃત્યુ થયું, એને સારી રીતે એની બધી અગ્નિ સંસ્કાર થયો, અગ્નિ સંસ્કારને શોક સભા એની સારામાં સારી થઈ, બધું થયું, પણ એ શું અત્યારે અહીં સાહેબી છે પણ ત્યાં ઉપર દુઃખ છે. એ હકીકત વસ્તુ છે. અને આ ભગવાનનો ભક્ત છે એ ભલે ગરીબ હોય, એને કોઈ એના સ્મશાનમાં પણ આવે નહીં, અને એને બિચારાને કોઈ અગ્નિ સંસ્કારનો લાકડાય મળે નહીં, રસ્તામાં એમને એનું મૃત્યુ અને એનું એ થઈ જાય. પણ છતાં મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત છે અને ભગવાનનો આશરો છે, તેનું મૃત્યુ ગમે તે રીતે થશે પણ ભગવાનના અક્ષરધામમાં જશે. આપણે આ વચનનો વિશ્વાસ નથી. કારણ કે આપણે ભગવાનના ભક્ત હતા જો રખડીને મરી ગયો, કોઈની પાસે એની એ કરવા કોઈ રહ્યું નહીં, આપણને એમ લાગે છે. પણ એને નિષ્ઠા ભગવાનની છે તે મહારાજના શબ્દો છે. જો શ્રીજી મહારાજના શબ્દોમાં આપણને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો મારો વિચાર આવે નહીં કે ભલે કોઈ ચંદાના લાકડામાં મળ્યો પ્લેનમાં લઈ ગયા એને, એની કોઈ વિશેષતા નથી. વિશેષતા તમારું જ્ઞાન, તમારી સમજણ એ હશે, એ જ આપણને સુખને શાંતિ આપે છે. તો એ રીતે છે કે આપણે ઝૂંપડામાં રહીએ તો જો જ્ઞાન છે તો સુખ્યા રહેવાય. આપણે જેને જ્ઞાન નથી એને પછી એ શું દુખ્યો જ રહેવાનો છે. દરેક વખતે કંઈક થશે કે મને દુઃખ, મને દુઃખ, દુઃખ. પણ જ્ઞાનવાળો છે કે મહારાજની ઈચ્છા, પૈસા કરોડપતિ જેમ આપણે કમાઈ ગયા અને પછી આપણને આનંદ રહે, પછી જાય ત્યારે ઢીલા ડબ જેવા કોથરામાંથી અનાજ કાઢી લીધું, કોથરો જેમ લોચો થઈ એમ બિચારો હવે મારું શું થશે, શું થશે, કેમ થશે. પેલા ભગવાનના ભક્તને ભગવાન ઉપાડશે એટલે એને એમ થશે કે
મને કંઈ વાંધો નથી, ભગવાનને લઈને હું ભગવાનના ધામમાં જવાનો છું. એટલે એ મને જ્ઞાનથી સમજણથી આપણે બળ રહે છે અને સુખ્યા રહેવાય છે. સુખ્યા થવાનું કારણ જ પણ મહારાજ બતાવ્યું છે કે એને સુખ્યા થવું હોય એને પોતાથી નાના માણસો હોય એનું જોવું, પણ મોટા કરોડપતિ સામું ના જોવું, મોટા સમૃદ્ધિવાળા સામું ના જોવું, પણ આપણાથી જે દુઃખી છે એનો વિચાર કરવો. આપણે જો સુખ્યાનો વિચાર કરવા જઈએ એ સુખ મળે નહીં અને આપણું દુઃખ ટળે નહીં. કે આ છે ને એવું મારે થવું છે. તો જો ઊંટનો ઓટ, ઊંટના ઓટની વાત ખબર તમને? ઊંટ છે ને 8 વાગે વાંકું હોય છે, એનો ઓટ છે નીચેનો લૂસ હોય છે, એ આમ ચાલે ને તો નીચલો ઓટ આમ હાલ્યા કરે, જેને હમણાં પડી જશે, હમણાં પડી જશે, હમણાં પડી જશે, એટલે તૂટી પડશે એવું લાગે. ઊંટ ચાલે ને આમ 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 થયા કરે, એટલે લૂસ હોય છે એનો. આપણે ફિટ છે એટલે હાલતા નથી, પણ એનો લૂસ હોય છે, તે લબલ્યા કરે આમ. એમાં એ શિયાળ નીકળ્યું, તો શિયાળને એમ છે કે આ ઊંટનો ઓટ પડશે હમણાં અને આપણે ખાવાનું મળી જશે. ત્યાં બિચારું દોતું દોડેલું, ઊંટ જાય ને એમ દોડે, હમણાં પડે, હમણાં પડે, હમણાં પડે, 2-5 માઇલ ચાલ્યું ગયું, પણ પેલું પડ્યું કશું નહીં, નિરાશ થઈને પાછું આવ્યું. એટલે આ જગતનો સુખમાં એવું છે કે આપણે આમ થઈશું એમ થયા કરે. પણ સ્વામી કહે છે કે એ ઊંટના ઓટ જેવું આ સંસારનું સુખ છે, એ આપણને મળે સુખ્યા થાય અને નથી ભગવાનના બળથી સુખ્યા થાય. ભગવાનનો આશરો છે એ જ આપણને સુખ ને શાંતિ આપનારો છે. તો એ આપણે બરાબર દ્રઢતા કરવાની છે કે એ પડે આપણે સુખ્યા થવા તો નથી. એટલે દુખ્યાનો વિચાર શું કે આપણા કરતાં જેને ખાવા નથી મળતું ને આપણને ખાવા મળે છે, શરીર આપણું સારું છે, એ દવાખાનામાં પડ્યો છે, એનો પગ તૂટી ગયો છે, હાથ તૂટી ગયો છે, એના કરતાં આપણે નિરોગી છે, હાથ પગ સારા છે, ચાલે છે, સુખ્યા કે નહીં. પણ પહેલાંના સુખ તમે જોવા જાઓ તો દુઃખ જ થવાના છે. અને આનું સુખ જુઓ તો કેવું હોય, એના કરતાં ભગવાને એ ઝૂંપડામાં રહે છે, આપણે નાના મકાનમાં રહીએ છીએ, પેલો ભલે બંગલામાં રહેતો એનું જોવાનું નથી, પણ આપણે પહેલાં કરતાં આપણે સુખ્યા છે. એ દવાખાનામાં પડે છે, આપણે નથી પડે. એટલે દરેક રીતે આપણે એનો વિચાર એ કરવો કે જે આપણાથી દુખિયા છે એનો વિચાર કરો તો સુખ્યા રહેવાય. પણ આમ મોટી વાતો કર્યા કરો કે આમ આપણે ભક્તિ કરી, સત્સંગ કરી એટલે આપણે તો અબજોપતિ થઈ જવાના. એ તો ભગવાનની ઈચ્છા છે. જેટલી તમારી માયા વિસ્તરે એટલા માયા મોહમાં પડી જાઓ. એના કરતાં ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં આપણું કલ્યાણ થાય છે. એટલે બહુ આમની વાત જોવા જશો તો દુખ્યા, પણ દુખ્યાની વાત કરશો તો સુખિયા. પછી બંગલામાં રહ્યો, ઝૂંપડામાં રહ્યો કે ગમે ત્યાં રહ્યો, 24 કલાક, પછી અમેરિકા રહ્યો, લંડન રહ્યો, આફ્રિકા રહ્યો, કોઈ પણ દેશમાં જઈને રહ્યો અને ત્યાં પણ શાંતિ રહે છે. પણ આ સમજણ એક રાખવાની છે કે ભગવાને આપણે જે સ્થિતિમાં રાખ્યા છે એ આપણે સારા માટે છે, તો પછી એને દુઃખ થાય નહીં, બધો વિચાર આવે નહીં. તો આ એક સમજણ સાથે આપણે જો જીવીએ તો પછી આપણને એમ ના થાય કે આપણે આટલી બધી ભગવાન ભજીએ છીએ છતાં પણ આપણે દુખ્યા છે, પેલો અનીતિ કરે છે, કરોડો રૂપિયા કમાય છે તો એ સુખ્યો છે, સુખ્યો નથી. પણ એ દુખ્યો છે, આપણા જેવા કોઈ સુખ્યા નથી. ભાગ્ય જાગ્યા આજ જાનવા, થયા કોટી કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા આજ જાનવા. નિષ્કુળાન સ્વામી ગાય, માર ખાધો, ખાવા મળતું નહીં, લોકો ઊભા રહેવાતા નહીં, કોઈ જાતની સગવડ નહીં, તો એ શ્રીજી મહારાજ વિશે નિષ્ઠા એ ફરી નહીં કે મારાને મૂકીને જઈએ બીજે સારું. કે સારા માણસો જ્યાં હોય કે આપણને આ બધું આ તમારા જેવા ખેલ કરીને એના આશ્રય ન જાય કે એ મારું કામ કરીને આવે. તમે કરશો દેહનું થશે પણ જીવનું શું? તો એ ભાગ્ય જાગ્યા કે ભગવાન શ્રીજી મહારાજ મળ્યા છે માટે આપણો ભાગ જાગી ગયો. પૈસા મળે ભાગ નથી. તમને કોઈ કરોડ રૂપિયા આપનાર મળશે, મારે કે દીકરા દેનારા પણ મળશે, તમારો દુઃખ ટાળનારા પણ મળશે, એ બધા મળશે, પણ તમારા જીવનું કલ્યાણ કરનાર કોઈ. ભગવાન રઘુનાથ સ્વામી કહ્યું કે અમને બીજું કંઈ કરતાં આવડતું નથી, કોઈને દીકરા દેતા નથી આવડતું, પૈસા આપતા આવડતું નથી, અમે તો એક જ છે કે ભગવાનને શું કહેવું થાય, જીવનું કલ્યાણ છે એ કરતાં આવડે. તો આ બધી મહત્ત્વની છે. આ જો જ્ઞાનને સમજણના શબ્દો જો જીવમાં દ્રઢ થયા હોય તો પછી ગમે તે સ્થિતિમાં આપણે શાંતિ સુખ રહે છે. તો એ સમજણ આપણે કરવાની છે. એટલે આપણે બધાએ પેલા ભાઈ શું પાયલોટવાળા કે પાયલોટવાળા હવે પાયલોટમાં ઉડવાનું છે એટલે એમને થાય વિચાર કે પાયલોટમાં ક્યારે થશે. ભગવાનની ઈચ્છા છે ત્યારે થશે, એનો વાંધો નથી. પણ આશરો ભગવાનનો છે, દ્રઢ રાખશો
તો બધું આ લોકનું સુખ એ મળશે ને પરલોકનું મળશે અને વાર લાગશે. એ થોડું વાર લાગે, પેલું છે તાત્કાલિક થઈ જાય, કારણ ખોટું છે એને થતાં વાર ના લાગે, પણ આ થતાં બહુ વાર લાગે. ફળાવું ઝાડ છે એને ઉછેર કરતાં વાર લાગે. અને પેલી વેલા ઉગે છે ને કડવા વેલા, વાળમાં કડવા વેલા છે, એ કડવા વેલા અમથા ઉછરે કે જેમાંથી કંઈ લાભ આપણને ના હોય એ એકદમ ઉછેર થઈ જાય. એને પાણી ના નાખો, ખાતર ના નાખો, મહેનત ના કરો, દેખરેખ ના રાખો તો પડ્યા ઉછેર થાય કહો. અને એ કડવા વેલા કંઈ કામમાં આવે ને દુઃખના કારણ થઈ જાય. અને જો એક સારો છોડ છે એને ઉછેરતા વાર લાગે, એને પાછું ઢોર ઢાંકર ખાઈ ના જાય, નાનો હોય તો બકરો ખાઈ જાય, વાંદરો પાછો પકડે, એ બધું થઈ જાય, એ બધું એને કરી નાખે. પણ એને કડવા વેલાને કોઈ અડે જ નહીં, બધા એનાથી દૂર જાય અને આ વેળાને એવું. એટલે એને માટે મહેનત કરવી પડે, સારા માટેની મહેનત કરવી પડે છે. એમ આપણે ભગવાનના ધામમાં જવું છે એટલે બધા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના પાડવું પડે. અને બીજી રીતે આપણે સાધારણ સ્થિતિ રહે તોય આપણે સુખ્યા રહેવાનું કારણ છે. એટલે કડવા વેલાના હમું જોવા નથી કે ખોટું કરીને જે આગળ વધ્યા છે એને અંતે દુઃખનું કારણ છે ને છે. ભગવાનના વચન છે, શાસ્ત્રોનું વચન છે, મોટા પુરુષના વચન છે. એટલે એ સાઈડ આપણે હંમેશા જોયા કરી, ગમે તે સ્થિતિ થાય પણ આ એક સ્થિતિ આપણે જોઈ રહેવાની. એ બહુ સારું કે આપણે સુખ્યા છે. દુઃખ આવે તો એ સુખ્યા છે, સુખ આવે તો એ સુખ્યા, ભગવાનની ઈચ્છાથી તો આપણે કહ્યું.